જમાના પ્રમાણે બદલાવ ખૂબ જ જરૂરી છે અને આ બદલાવ જેટલો ઘરમાં જરૂરી હોય છે એટલો રસોડામાં પણ જરૂરી હોય છે. ભાઈ રોજ એકની એક વાનગીઓ તો બધાને જ બોર કરી દેશે, તેથી વાનગીઓમાં વેરિએશન લાવવું ખૂબ જ જરૂરી સાબિત થાય છે. અને એટલે જ તો હું બિલકુલ અઢીના ટકોરે આપની સમક્ષ હાજર રહેતી હોઉં છું. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી ચા પ્રસન્ન ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંસરીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણે પહોંચી ગયા છે ગોર્મો રેસ્ટોરન્ટમાં અને આપણી સાથે જોડાયા છે શેફ પૃથ્વી. તો ચાલો તમને મળીને જાણી લઈએ કે તેઓ આજે શું બનાવશે. હેલો શેફ, કેમ છો? बस बढ़िया. શું બનાવવાના છો આજે તમે? आज मैं कॉन्टिनेंटल फूड है. કોન્ટિનેન્ટલ ફૂડ બનાવવાના છો. શું નામ છે એનું? ये हर्बल कोटेज चीज़ है. હર્બલ કોટેડ ચીઝ. चीज़. ઓકે, એટલે પનીરમાંથી તમે એક કોન્ટિનેન્ટલ ડિશ બનાવવાના છો. કેટલો સમય લાગે છે એને બનાવવામાં? ये 10 से लगभग 15 मिनट लग जाएगा. 10 થી 15 મિનિટમાં રેડી થઈ જશે. તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. वाइट पेपर, शुगर है, बेसिल है, रोजमेरी है, सॉल्ट है, सैलरी है चॉप, गार्लिक है, चिली फ्लेक्स है, ओरेगानो है, कोटेज चीज़ है, स्ट्रॉबेरी के लिए ये कोटेज चीज़ है, मिल्क है, वेस्टर सॉस है, ये चीज़ है ग्रेट किया हुआ, ये ऑलिव ऑयल है और ये भी वेस्टर सॉस है. ઓકે શેફ, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? पहले हम लोग पैन चालू करेंगे, ઓકે, गैस स्टार्ट करेंगे, फिर वो डाल के સૌથી પહેલા આપણે પેનને ગરમ કરવા મૂક્યું છે. इसके बाद इसमें ऑलिव ऑयल डालेंगे, वन स्पून. ઓકે, પેન ગરમ કરીને 1 ચમચી આપણે ઓલિવ ઓઇલ લીધું છે. जी. એને સહેજ આપણે ગરમ કરી લઈએ છે. इसको थोड़ा यहाँ पे रखते हैं अभी, फिर इसको स्टॉपिंग करना पड़ेगा. ઓકે, ये कोटेज चीज़ है. આપણે પનીર છે એને રાઉન્ડ કટ કરીને રાખ્યા છે. यस मैम. અને શેફ, તમે સ્ટફિંગ ઓલરેડી રેડી રાખ્યું છે, કેવી રીતે બનાવ્યું છે? ये ग्रेट किया हुआ है कोटेज चीज़ है और थोड़ा इसमें चीज़ भी है और चॉप ओनियन है, थोड़ा चॉप बेसिल है, वो सब मिक्स किया हुआ है. उसको ઓકે, इसमें स्टॉपिंग कर. પનીરને આપણે પહેલા ગ્રેટ કર્યું છે, એમાં ચીઝ એડ કર્યું છે, ડુંગળી છે અને બેસિલ એડ કર્યું છે. ઓકે, અને આપણે જે પનીરના રાઉન્ડ કટ કરીને રાખ્યા છે એની વચ્ચે કટ મૂકીને આપણે સ્ટફિંગ ભરી લઈએ છે, જે આપણે ઓલરેડી રેડી રાખ્યું છે. પનીર છે આપણે સ્ટફિંગ કરીને રેડી કરી દીધું છે. હવે શું કરવાનું છે? अभी मैम ये ऑलिव ऑयल इसमें डालेंगे. ઓકે, એક બોલમાં ઓલિવ ઓઇલ લેવાનું છે આપણે. અપ્રોક્સ 1 થી 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લીધું છે. जी. अभी ये वेस्टर सॉस है मैम, ઓકે, ये टीस्पून है, 2 टीस्पून ये वेस्टर सॉस डालेंगे. અપ્રોક્સ 1 ચમચી જેટલો આપણે સોસ લીધો છે. और ये भी वेस्टर सॉस है. ઓકે, થોડોક સ્પાઇસી ફ્લેવર આપે છે આ સોસ. ये 1 चमची. શેફ, આ બંને ઓયસ્ટર સોસમાં શું ડિફરન્સ છે? ये वेस्टर सॉस, ये मशरूम वेस्टर सॉस है. ઓકે, બંને અલગ ટાઈપના ઓયસ્ટર સોસ આપણે લીધા છે जी. અને ઓલિવ ઓઇલમાં આપણે મિક્સ કરી લઈએ છીએ એને. अभी सॉल्ट डालेंगे इसमें, थोड़ा हाफ टी स्पून जितना, ઓકે, वो थोड़ा ચપટી મીઠું નાખવાનું टेस्ट છે.
उसमें थोड़ा व्हाइट पेपर डालेंगे, शुगर है थोड़ा, इसको मिक्स करके વ્હાઈટ પેપર, સોલ્ટ અને દળેલી ખાંડ એડ કરી છે જી. ચપટી, હા. અને એને મિક્સ કરી લઈએ છે. अब ये गैस चालू. ઓકે, આપણે જે પેનમાં ઓલિવ ઓઇલ લીધું હતું जी मैम. એ પેન जो આપણે ऑलिव ऑयल है इसको थोड़ा पहला गरम करके ઓલિવ ઓઇલને સહેજ વોર્મ કરી લઈએ છીએ આપણે. ये गरम हो गया मैम अभी. ठीक है, इसको थोड़ा गरम करके जो इसको नॉन स्टिक बनाना था इसलिए थोड़ा ऑयल डाला था, अब इसको खाली करना है. ઓકે, આપણે જસ્ટ ઓલિવ ઓઇલથી પેનને ગ્રીસ જ Grease કરવાની કરવાની, હતી, હા. કારણ કે આપણે પેન ગરમ કરવાના હતા. हाँ, जो कि ये यहाँ पे ना चिपके मतलब ઓકે, नीचे. એટલે વધારાનું એક્સેસ ઓઇલ છે એ આપણે અત્યારે કાઢી લીધું છે બોલમાં. ઓકે, હવે શું કરવાનું છે? अभी इसको इसमें ये सॉस लगा के फिर इसमें ग्रिल करेंगे. આપણે જે ઓલિવ ઓઇલ અને ઓયસ્ટર સોસનું જે બનાવ્યું હતું મિશ્રણ, Yeah. એમાં આપણે પનીરના પીસને ડીપ કરીને શેલો ફ્રાય કરવાના છે. जी मैम. मतलब इसमें रोस्ट थोड़ा ग्रिल ग्रिल जैसा भी हो जाएगा. ઓકે, ગ્રીલ કરવાનું છે આપણે, हाँ, जी मैम. અને પેનને આપણે ઓલરેડી ઓલિવ ઓઇલથી ગ્રીસ કર્યું હતું, जी मैम. એટલે ઇઝીલી શેકાઈ જશે. આપણે એક કોન્ટિનેન્ટલ ડિશ બનાવી રહ્યા છે. જી. શેફ, કોન્ટિનેન્ટલ ડિશની વાત કરીએ તો કોન્ટિનેન્ટલ ડિશની શું સ્પેશિયાલિટી હોય છે? कांटी तो मैम ऐसा है, कांटी इंटरनेशनल फूड है. ઓકે, इंटरनेशनल फूड है, पूरा दुनिया में अभी कांटी बहुत फेमस है. कांटी जैसे मैक्सिकन, इटालियन, आप पास्ता वास्ता भी खाते हैं आप लोग, तो ये सब कांटी फूड ही है. ઓકે. अ, અત્યારે પાસ્તા ને બધું બધાને બહુ જ ભાવતું હોય છે, ઇવન બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતું હોય છે, हाँ मैम. તો એ પણ કોન્ટિનેન્ટલ ફૂડમાં જ पिज़्ज़ा, ઇન્ક્લુડ કરી पास्ता, શકાય છે. हाँ मैम. और ये जो है ये ज़्यादा जैसे पास्ता हो गया, पिज़्ज़ा हो गया, वो क्या फास्ट फूड में ये भी मिलता है. ઓકે, जो हम लोग ऐसा ग्रिल जो आइटम है, जैसे नॉन वेज में तो बाहर होते हैं, लेकिन वेज में कैसे कोई भी ये ज़्यादा ग्रिल आइटम होटल में रेस्टोरेंट में यूज होता है. ઓકે, हम लोग क्या होटल रेस्टोरेंट में देते ज़्यादा, और पार्टी फार्टी में भी होता है तो हम लोग जाके देते हैं. ઓકે. तो पार्टी जैसे पार्टी में serve शादियाँ शादियाँ होती है तो वहाँ पे भी ये देते हैं. ઓકે, પાર્ટીમાં સર્વ કરી શકાય એવું એક સરસ સ્ટાર્ટર કહી શકાય આને. हाँ मैम. ये थोड़ा गोल्डन कलर हो जाएगा तो फिर Okay. इसको प्लेट पे रखेंगे. સ્લો ફ્લેમ પર બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકી લઈએ છે. ખૂબ જ સ્લો ફ્લેમ પર એને શેકવાની છે, કારણ કે ઘણીવાર એવું क्या થતું अंदर હોય છે. अंदर पकेगा भी और Okay. इसका जो जूस है वो अंदर तक खींचेगा तो उसका टेस्ट भी अच्छा है. ઓકે, ઘણીવાર એવું થતું હોય છે કે વધારે હાઈ ફ્લેમ પર આપણે પનીરને શેકીએ તો થોડુંક ચવડ થઈ જતું હોય चौमट છે. रह जाएगा क्योंकि ज़्यादा कड़क भी होता है और जलने की वजह से इसका क्या Okay. कड़वापन आता है. એટલે સ્લો ફ્લેમ પર આપણે એને શેલો ફ્રાય કરીશું તો એનું જે મોઇસ્ચર છે એ પ્રોપર રહેશે. ये हो गया है, अभी इसको यहाँ पे प्लेट में रख देता हूँ. ઓકે, सॉस बनाने के बाद फिर प्लेट में सर्व करूँ. સ્ટફ પનીર છે એને આપણે શેલો ફ્રાય કરી લીધા છે અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ છીએ.
અને એના પછી આપણે એનો સોસ બનાવવાનો છે. તો હવે આપણે સોસ બનાવવાનો છે. जी ઓકે. पैन रखें. हाफ टी स्पून ये सैलरी चॉप. ઓલિવ ઓઇલ સેજ ગરમ થાય એટલે આપણે એમાં જેવું સમારેલું લસણ અને સેલરી એડ કરીને સોતે કરી લઈએ છીએ. ये थोड़ा ब्राउन हो जाएगा फिर इसमें थोड़ा मिल्क डालेंगे दूध. ઓકે. फिर उसके बाद इसमें चीज़ डाल के बाकी सीलिंग करके फिर इसका सॉस तैयार करेंगे. ઓકે. લસણ આપણે એડ કર્યું છે એ થોડુંક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેવાનું છે. શેફ, આપણે આજે સોસ બનાવી રહ્યા છે, શું નામ છે એનું? ये चीज़ सॉस है. ચીઝ સોસ. चीज़ हर्बल सॉस. चीज़ और ચીઝ હર્બલ સોસ છે. ચીઝ આમ પણ બાળકોને બહુ જ ભાવતું હોય છે અને આપણે એમાં ચીઝ સોસનું ટોપિંગ કરવાનું છે. ये दूध लिया मैं. ચાર થી 5 ચમચી. चमची दूध. ઓકે. મિલ્ક. એપ્રોક્સ 40 થી 50 ml જેટલું આપણે દૂધ લીધું છે. શેફ, કેવું દૂધ લેવાનું હોય છે? આપણે ઠંડુ દૂધ લઈએ છીએ કે રૂમ ટેમ્પરેચર વાળું? चलेगा रूम टेम्परेचर भी चलेगा ठंड भी क्योंकि यहाँ पे तो पकेगा ही. ઓકે. इसको पकाना ही है. ઓકે. अभी ये ग्रेट किया हुआ चीज़ है. ये 4 टीस्पून डाला है. ઓકે. 4 ચમચી જેટલું આપણે પ્રોસેસ ચીઝ લીધું છે જેને આપણે ઓલરેડી ગ્રેટ કરીને રાખ્યું છે. ये ओरेगानो है. ઓકે. ये हाफ टी स्पून. ચીઝ મેલ્ટ થાય એટલે આપણે એમાં ઓરેગાનો. ઓરેગાનો એડ કર્યો છે. ये हाफ टी स्पून चिली फ्लेक्स है. और ये रोजमेरी. ઓકે. દૂધમાં ચીઝ પ્રોપર મેલ્ટ થાય એટલે આપણે એમાં બધા હર્બ્સ એડ કરીએ છીએ. और ये थोड़ा सॉल्ट. ઓકે. ચપટી મીઠું એડ કરવાનું છે અને પછી બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. કેટલી વાર સુધી કુક કરવાનું છે? ये अपना बेसिल. થોડુંક બેસિલ એડ કરી લીધું છે. अभी रेडी हो गई है. ઓકે. આપણો Ready. સોસ રેડી થઈ ગયો सॉस છે रेडी है. અને ફાઇનલી હવે આપણે એને સર્વ કરવાનું છે. જી. હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં. સર્વિંગ પ્લેટમાં સરસ મજાનું તમે ગાજરનું ફૂલ બનાવીને રાખ્યું છે. जी. ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. अब इसको यहाँ पे रखेंगे मैम. ઓકે. આપણે જે સ્ટફ પનીરને શેલો ફ્રાય કરીને રાખ્યા હતા जी मैम. સૌથી પહેલા આ પ્લેટમાં લઈએ છીએ એને. अब इसके ऊपर ये सॉस डाल देंगे. ठीक है. આપણે જે ચીઝી સોસ બનાવ્યો હતો એને જી. ઉપર સ્પ્રેડ કરી દઈએ છે. रेडी हो गया. ઓકે. થેન્ક યુ સો મચ શેફ.
તો ફ્રેન્ડ્સ હર્બલ કોટેડ ચીઝ બનીને એકદમ રેડી છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ પણ નાનકડા વિરામ બાદ. વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રસન્ન ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ ફટાફટથી નોટ કરી લો હર્બલ કોટેડ ચીઝ બનાવવા માટેનો ક્વિક રીકેપ. હર્બલ કોટેડ ચીઝ બનાવવા માટે જોઈશે સફેદ મરી પાવડર, ચપટી, ખાંડ, ચપટી, બેસિલ 1 ચમચી, રોઝમેરી, ચપટી, મીઠું 1 ચમચી, સેલરી 1 ચમચી, લસણ 1 ચમચી, ચીલી ફ્લેક્સ ચપટી, ઓરેગાનો ચપટી, સ્ટફિંગ 2 ચમચી, પનીર 50 ગ્રામ, દૂધ 5 ચમચી, ઓયસ્ટર સોસ 2 ચમચી, ચીઝ 4 ચમચી, ઓલિવ ઓઇલ 4 ચમચી. હર્બલ કોટેડ ચીઝ બનાવવા માટે સૌપ્રથમ એક પેન લઈ તેને ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લો. પછી પનીરની રાઉન્ડ સ્લાઇસ કરી વચ્ચેથી કટ કરી તેમાં બનાવેલું પનીરનું સ્ટફિંગ ભરી લો. પછી એક બાઉલમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ઓયસ્ટર સોસ, મીઠું, સફેદ મરી પાવડર અને દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી લો. પછી પનીરની સ્લાઇસને બનાવેલા સોસના મિશ્રણમાં ડીપ કરી બંને સાઈડથી શેલો ફ્રાય કરી લો અને એક પ્લેટમાં કાઢી લો. પછી ચીઝી સોસ બનાવવા માટે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં સેલરી અને લસણ એડ કરી સોતે કરી લો. પછી તેમાં દૂધ, પ્રોસેસ્ડ ચીઝ, ઓરેગાનો, રોઝમેરી, મીઠું અને બેસિલ એડ કરી 2 મિનિટ કૂક કરી લો. પછી સર્વિંગ પ્લેટ લઈ તેમાં પનીરની સ્લાઇસ મૂકી તેની પર બનાવેલો ચીઝી સોસ સ્પ્રેડ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે હર્બલ કોટેડ ચીઝ. તો ફ્રેન્ડ્સ કોન્ટિનેન્ટલ ડિશની એક વેરાયટી શીખી લીધા બાદ બીજી રેસીપીમાં શું છે ખાસ ચાલો પૂછી લઈએ શેફને. શેફ સેકન્ડ રેસીપીમાં શું બનાવવાના છો? बर्मिस स्पैगेटी. બર્મીઝ સ્પેગેટી બનાવવાની છે. શું સ્પેશિયલિટી છે આ ડિશની? ये 3 लेयर में होगा मैम, मतलब 3 लेयर होगा. ઓકે सबसे नीचे टोमेटो बेस होगा, उसके ऊपर स्पेनिश बेस होगा और उसके ऊपर स्पैगेटी. ઓકે જી, 3 જી. લેયરમાંથી બનશે जी. અને આ એક બેક ડિશ છે. बैग डिश. ઓકે એક બેક बेक ડિશ भी करके खा सकते हैं आप लोग, ऐसे भी खा सकते हैं. हम लोग Okay. आज ऐसे ही बनाएंगे, वो ऐसे भी सर्व होगा. अगर आप पैक करके देंगे तो भी ઓકે એટલે તમે આજે બર્મીઝ સ્પેગેટી બનાવવાના છો એને બેક કરીને ખાવું હોય તો બી આપણે ખાઈ ખાઈ શકાય છે હા. ને એમને પણ લઈ શકાય લઈ છે. શકાય. ઓકે કેટલો સમય લાગે છે ને બનાવવામાં? ये 10 से 12 या 15 मिनट तक लगेगा. ઓકે 10 થી 15 મિનિટમાં Right. રેડી થઈ જાય છે. તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. वाइट पेपर, चॉप बेसिल, स्पैगेटी, शुगर, ओरेगानो, चॉप गार्लिक, चॉप प्याज, ऑलिव ऑयल, सॉल्ट, चिली फ्लेक्स, चॉप सैलरी, टमाटो सॉस, वाइट सॉस, ये टमाटो केचप, ग्रेट करेला चीज़, रेड येलो बेल पेपर, ग्रीन पेपर जुलियन काटा हुआ है, बॉईल करके चॉप किया हुआ स्पेनिश है. લેટ્સ સ્ટાર્ટ. સ્પેગેટી છે એમાં આપણે 3 લેયર કરવાના છે જેનું ફર્સ્ટ લેયર તમે કીધું ટમેટાનું હશે તો આપણે ફર્સ્ટ લેયરની તૈયારી કરવાની છે. सबसे पहले ये ऑलिव ऑयल 1 स्पून, ઓકે સૌથી પહેલા 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈ એને થોડું ગરમ થવા દઈએ છે. एक टीस्पून गार्लिक, एक टीस्पून ऑनियन चॉप, एक टीस्पून सैलरी, ये भी चॉप किया हुआ है. ઓલિવ ઓઇલ સેજ ગરમ થાય એટલે એમાં આપણે ઝીણું સમારેલું લસણ, ડુંગળી અને સેલરી એડ કરીને સોતે કરવાની છે. થોડોક બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈએ છીએ. जी, थोड़ा ब्राउन कलर होने के बाद इसका क्या कच्चापन मर जाएगा ना. ઓકે ये 4 से 5 स्पून टमाटो सॉस. ઓકે શેફ આ ટોમેટો સોસ તમે કેવી રીતે રેડી રાખ્યો છે? हम लोग यहाँ पे इसको पहला बॉईल करते, बॉईल करने के बाद इसका जो बाहर का स्किन है वो निकाल देते और अंदर का सीड्स भी निकाल देते इसको. ઓકે उसके बाद एकदम फाइनली इसको चॉप करते
चॉप करने के बाद इसको फिर ऑलिव ऑयल, थोड़ा चॉप गार्लिक, ये सब डाल के पका लेते हैं इसको बराबर। ઓકે पकाने के बाद इसका जो पानी होता है वो सूख जाता है, फिर थोड़ा ठीक हो जाता है, तो इसको फिर हम लोग ઓકે यूज करने लगे, फिर लग जाता है इसको। सॉल्ट, थोड़ा शुगर, वाइट पेपर, चिली फ्लेक्स, ઓરેગાનો। ટમેટો ગ્રેવી એડ કર્યા બાદ આપણે સિઝલિંગ કરીએ છીએ, જેમાં વ્હાઈટ પેપર છે, મીઠું નાખ્યું છે, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી છે, અને પછી બધું જ પ્રોપર મિક્સ કરી લેવાનું છે। ये रेडी हो गया, ઓકે આપણું જે ફર્સ્ટ લેયર હોય છે ये फर्स्ट लेयर रेडी हो એ રેડી થઈ ગયું છે। गया। ये प्लेट શ્યોર આપણે ડિરેક્ટલી સર્વિંગ બોલમાં જ એનું લેયરિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ। ટમેટો સોસમાંથી આપણે જે રેડ ગ્રેવી બનાવી છે એને ડિરેક્ટ સર્વિંગ બોલમાં જ પોર કરી લઈએ છીએ, અને આપણી બર્મી સ્પેગેટીનું ફર્સ્ટ લેયર રેડી છે એકદમ। બર્મી સ્પેગેટીનું ફર્સ્ટ લેયર રેડી છે, Ready છે। હવે આપણે સેકન્ડ લેયર બનાવવાનું છે। सेकंड लेयर શેનું બનવાનું છે સેકન્ડ લેયર? स्पिनच, Okay. पालक का। પાલકમાંથી આપણે સેકન્ડ લેયર બનાવવાનું છે। એમાં આપણે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લીધું છે અને એને થોડુંક વોર્મ થવા દઈએ છે। ये गार्लिक टीस्पून, सैलरी चॉप, ओनियन चॉप, રેડ ગ્રેવી બનાવતી વખતે આપણે ઓઇલ ગરમ કરીને જેમ લસણ, ડુંગળી અને સેલેરી નાખી હતી એ જ ઉસ્યા। પ્રમાણે આપણે એને સોતે કરી લેવાનું છે। ये पालक चॉप है, પાલક છે જેને તમે બોઇલ કરીને એકદમ ફાઇનલી ચોપ કરી લીધી चॉप છે। करते हैं। કેટલી લેવાની છે પાલક? लगभग एक सूप बाउल, ઓકે એક બાઉલ આપણે પાલક લીધી છે। सूप बाउल, एक सूप बाउल। ઓકે અપ્રોક્સ 150 ગ્રામ જેટલી પાલક લીધી છે, એને પણ સોતે કરી લઈએ છે પાલકને। કેટલી વાર સુધી સોતે કરવાની છે? ये लगभग 2-3 मिनट तक। ઓકે 2 થી 3 મિનિટ થોડીક કૂક થાય હા, ત્યાં એ- સુધી આપણે એને સોતે કરી લઈએ છે। ये सॉल्ट, ઓકે ये वाइट पेपर, ये चिली फ्लेक्स, ये ओरेगानो और ये चॉप बेसिल। બધા હર્બ્સ એડ કર્યા છે આપણે। इसमें थोड़ा वाइट सॉस डालेंगे। ઓકે વ્હાઈટ સોસ છે જેને ઓલરેડી આપણે રેડી રાખ્યું છે। Ready. શેફ કેવી રીતે રેડી રાખ્યું છે આ? इसको पहला तो इसको मैदा, हम लोग जो रिफाइंड फ्लावर होता है, ઓકે मैदा उसको भूनते हैं बटर में। बटर में बराबर भूनने के बाद उसको मतलब पक जाता है, फिर उसको निकाल के उसमें हॉट मिल्क, दूध गर्म करके दूध में डाल देते हैं इसको। ઓકે કેટલો મેંદો લેવાનો હોય છે આમાં? लगभग हम लोग 1 लीटर में मैदा हम लोग लगभग 4 या 5 चम्मच में हो जाता है 1 लीटर में। ઓકે 1 લીટર જો દૂધ આપણે, લેતા હોય હા, એટલી તેની ડીશમાં સામે 4 થી 5 ચમચી મેંદો લેવાનો હોય છે, उससे અને કેટલા બટરમાં એને સોતે કરવાનું હોય છે? बटर लगभग 200 ग्राम से 250 ग्राम रहेगा, क्योंकि बटर ज़्यादा लगता है इसमें। ઓકે મેંદાને આપણે બટરમાં જ શેકવાનું હોય છે, જી। એટલે બટરનું માપ છે થોડુંક વધારે રાખવાનું હોય છે। એટલે જો 1 લીટર દૂધની સામે આપણે 4 થી 5 ચમચી મેંદો લઈએ છે અને મેંદાને આપણે બટરમાં શેકવાનું હોય છે, તો 200 ગ્રામ જેટલું બટર જાય છે એમાં। 200 ग्राम ઓકે
એટલે એ રેડી હોય. ઓકે, સેકન્ડ લેયર પણ આપણું રેડી થઈ ગયું છે. ફર્સ્ટ લેયર જે આપણે ટમેટાનું કર્યું હતું રેડ ગ્રેવીનું, એની ઉપર આપણે ગ્રીન લેયર કરી દઈએ છીએ. અભી હવે આપણે થર્ડ લેયર કરવાનું છે. જી. ઓકે, આપણું સેકન્ડ લેયર પણ રેડી છે. હવે જી. શું કરવાનું છે? अभी लास्ट लेयर के लिए ઓકે, લાસ્ટ એન્ડ ટોપ લેયર કરવાનું છે હવે. ये वाली ऑयल ઓકે, 1 ચમચી ઓલિવ ઓઇલ લીધું છે પેનમાં જી. અને થોડુંક વોર્મ કરી લઈએ છે. हाफ टी स्पून गार्लिक, પહેલા બંને લેયરમાં કરી હતી એ જ પ્રોસેસની જેમ જી. સેમ આપણે લસણ, ડુંગળી અને સેલેરી સોતે કરી લઈએ છે. ये स्पेगेटी, ઓકે, સ્પેગેટી છે જેને આપણે જી. નૂડલ્સ પણ કહેવાય છે અને આપણે બોઇલ કરીને રાખ્યા છે. જી. કેટલા નૂડલ્સ લેવાના છે? ये लगभग 150 से 200 ग्राम ઓકે, स्पेगेटी. 150 થી 200 ગ્રામ જેટલા આપણે બોઇલ્ડ સ્પેગેટી લીધી છે. जी, इसको पहले थोड़ा स्वाते करेंगे, ઓકે, थोड़ा गर्म हो जाएगा अंदर तक, तो फिर इसमें सॉस ऐड करेंगे. ઓકે, સ્પેગેટી એડ કરીને એને થોડુંક સોતે કરી લઈએ છે. આપણે જે ટમેટો સોસ પહેલા બનાવ્યો હતો હા, એ वो એડ કરીએ टमाटो છે सॉस 2 ચમચી જેટલો. અને ये वाइट सॉस, 2 ચમચી જેટલી વ્હાઈટ સોસ એડ કર્યો છે. ये टमाटो केचप है, ઓકે, ટમેટો સોસ, વ્હાઈટ સોસ અને કેચઅપ એડ કરી અને બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ છે. जी, અને કેચઅપ એડ કર્યો છે એટલે એક સરસ મજાનો ટેંગી ટેસ્ટ આવશે. 10 केचप. ये तीनों सॉस है, ઓકે, સ્પેગેટીનું ખૂબ જ ક્રીમી ટેક્સચર દેખાઈ રહ્યું છે. ये सॉल्ट, ઓકે, થોડુંક મીઠું એડ કરીએ છે. ये थोड़ा वाइट पेपर, ये ओरेगानो, ये फ्रेश बेसिल. ये ग्रेट किया हुआ चीज़ है, ઓકે, પાછળથી આપણે ગ્રેટેડ ચીઝ એડ કરીએ છે. જેથી કરીને સ્પેગેટીમાં એક સરસ મજાની ચીઝી ઇફેક્ટ આવશે, એક સરસ મજાનો ચીઝી ટેસ્ટ આવશે. जी. क्योंकि इसमें ज़्यादा वाइट सॉस जो अपना चीज़ सॉस है वो है और चीज़ें. ઓકે, આપણે જે બર્મી સ્પેગેટી બનાવી રહ્યા છે અને આપણે બેક કરીને પણ સર્વ કરી શકાય છે અને એઝ ऐसे भी ઇટ खा પણ सकते સર્વ કરી શકાય છે. रेडी हो गए. ઓકે, આપણે જો આ સ્પેગેટી બેક કરવી હોય તો કેટલા ટેમ્પરેચર પર અને કેટલી મિનિટ સુધી મૂકવી પડે છે ઓવનમાં? 180 से 200 टेम्परेचर में हो सकता है. ઓકે, 180 થી 200 ડિગ્રી ટેમ્પરેચર પર અને કેટલી મિનિટ સુધી મૂકવાની હોય છે? 4-5 मिनट में हो जाएगा. ઓકે, 4 થી 5 મિનિટ મૂકવાની હોય છે. પણ અત્યારે આપણે બેક વગર જ એને સર્વ કરવાની છે. તો ફાઇનલી આપણું ટોપ લેયર પણ રેડી થઈ ગયું છે જી. અને એને આપણે સર્વિંગ પ્લેટ છે એમાં સર્વ કરી રહ્યા છે. इसको अभी थोड़ा गार्निश कर दूंगा मैं. ઓકે,
યલો, ગ્રીન એન્ડ રેડ ત્રણેય કલરના બેલ પેપર્સ લીધા છે અને ટમેટોથી આપણે જી ગાર્નિશ કરી રહ્યા છે. ये चॉप फ्रेश बेसिल है. ઓકે. બેસિલ અને ઉપરથી આપણે થોડુંક ચીઝ પણ Grate સ્પ્રિંકલ किया કરીએ છે. जी. ખૂબ જ કલરફુલ દેખાય છે અને ઇન્ગ્રેડિયન્ટ પણ બધા હેલ્ધી યુઝ કર્યા છે. તો આપણી સ્પેગેટી રેડી છે. Ready. થેન્ક યુ સો મચ શેફ. थैंक यू. તો ફ્રેન્ડ્સ, બર્મી સ્પેગેટી બનીને એકદમ રેડી છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, પણ નાનકડા વિરામ બાદ. બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો બર્મી સ્પેગેટી બનાવવા માટેનું ક્વિક રીકેપ. બર્મી સ્પેગેટી બનાવવા માટે જોઈશે સફેદ મરી પાવડર 1 ચમચી, બેસિલ 1 ચમચી, સ્પેગેટી 150 ગ્રામ, ખાંડ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, લસણ 3 ચમચી, ડુંગળી 3 ચમચી, તેલ 3 ચમચી, મીઠું 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, સેલરી 3 ચમચી, ટમેટો સોસ 5 ચમચી, વ્હાઇટ સોસ 2 ચમચી, કેચઅપ 1 ચમચી, ચીઝ 4 ચમચી, કેપ્સિકમ્સ 2 ચમચી, પાલક પેસ્ટ 4 ચમચી. બર્મી સ્પેગેટી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણ, ડુંગળી અને સેલરી એડ કરી સોતે કરી લો. પછી તેમાં ટમેટો સોસ, ખાંડ, સફેદ મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ફર્સ્ટ લેયર કરી લો. પછી સેકન્ડ લેયર બનાવવા માટે એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણ, ડુંગળી અને સેલરી એડ કરી સોતે કરી લો. પછી તેમાં બાફીને સમારેલી પાલક, મીઠું, સફેદ મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેસિલ અને વ્હાઇટ સોસ એડ કરી સોતે કરી લો. પછી એને સર્વિંગ પ્લેટમાં કાઢી સેકન્ડ લેયર બનાવી લો. પછી થર્ડ લેયર બનાવવા માટે એક પેનમાં ઓલિવ ઓઇલ, લસણ, ડુંગળી અને સેલરી એડ કરી સોતે કરી લો. પછી તેમાં બાફેલી સ્પેગેટી, ટમેટો સોસ, વ્હાઇટ સોસ, કેચઅપ, મીઠું, સફેદ મરી પાવડર, ઓરેગાનો, બેસિલ અને ચીઝ એડ કરી સોતે કરો. અને પછી સર્વિંગ બાઉલમાં ટોપ લેયર કરી ઉપરથી કેપ્સિકમ, ટમેટો અને બેઝલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બર્મી સ્પેગેટી. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલી આ બંને કોન્ટિનેન્ટલ ડિશની અવનવી વેરાયટી તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. આવી જ અવનવી વાનગીઓ સંગ આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.